જય શ્રી કૃષ્ણ. રાજકોટમાં બનેલી ઘટનામાં જે લોકોની મૃત્યુ થઈ છે એને ભગવાન એના આત્માને શાંતિ આપે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને કહું છું કે હે ભગવાન, જે જીવ આવ્યો આપ પાસે શરણમાં આપણને આવજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. તો એ નાથ જોડી હાથ પાસે પ્રેમથી સૌ માગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી, સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. ચલો આપણે બધા સૌ મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, જે જીવ તમારી પાસે આવ્યો છે એને પરમ શાંતિ આપજો અને એના કુટુંબોને દુઃખ સહન કરવાની શક્તિ આપજો. જય શ્રી કૃષ્ણ.